નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. મણિપુરમાં 19 મહિનાથી ચાલતી હિંસા અને એ જ ડામવામાં કેન્દ્ર સદંતર નિષ્ફળ છે. મણિપુરમાં હાલ અત્યારે પરિસ્થિતિ છે તે બેકાબુ છે. અલગ અલગ જગ્યા પર આગચંપી અને એ પણ નેતાઓના ઘરે. ત્યારબાદ અમિત શાહ પણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીએ છે. અલગ અલગ જગ્યા પર ઇન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું છે. જે માહિતી મળી રહી છે તે જ પ્રમાણે પોતાની મહારાષ્ટ્ર વિધાનસભા ઇલેક્શનનો પ્રચાર રોકી અને અમિત શાહ મિટિંગો લઈ રહ્યા છે. રાજ્યમાં નિર્દોષો હિંસાનો ભોગ બની રહ્યા છે. આરએસએસ કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઝાટકણી કાઢી છે. સુપ્રીમના આદેશથી ધોરણ 10 અને ધોરણ 12 સહિત તમામ વર્ગો ઓનલાઈન. દિલ્હીમાં હવા અત્યંત ઝેરી બની રહી છે. તે અંતર્ગત સ્કૂલો કોલેજો અલગ અલગ જગ્યા પર બંધ છે તો અલગ અલગ જગ્યા પર ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ ઉર્ફે જે રાજા હતા તેઓના પુત્રની હત્યા એટલે કે તપનની હત્યા મામલો વિચક્યો. પોલીસ સ્ટેશનને આખા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો તમામોએ ઘેરી લીધું છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. આજે તપનની અંતિમ યાત્રા નીકળશે. ગુજરાત, યુપી, બિહારના માર્ગે માત્ર 24 જ દિવસમાં 18 જણની હત્યા કરવામાં આવી છે. હત્યાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ગુજરાતની અંદર, પણ હવે આ આંકડો ઉચકાયો છે. બાબર પઠાણે પોલીસની હાજરીમાં જ હત્યા કરી છે. 2 પોલીસ સસ્પેન્ડ. ભારત વોર્મઅપ મેચ વગર સીધું જ ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં ઉતરશે. તે રણનીતિ આશ્ચર્યજનક છે. 1.5 કરોડની કાર બાદ આરટીઓ પાસેના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. 3 દિવસમાં એક જ વ્યક્તિને ત્યાં આગનો બનાવ બન્યો છે. રોડના વળાંક પર ઊભી રહેલી ઇકો કારને પાછળથી ટક્કર વાગતા એટલે કે ઘૂસી જતા 6 જેટલા લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે. રણછોડરાયના મંદિરમાં આવતા વર્ષે દેવ દિવાળી વરઘોડામાં ટોપ ફોડાશે. આજથી આ નિર્ણય એટલે કે આ વર્ષથી આ નિર્ણય લેવાયો છે. ભાજપના શાસનમાં ભાજપના જ કાર્યકર્તાઓની હત્યા અને તે પણ હુમલાના વધતા બનાવો. મોટો પ્રશ્નાર્થ ઉભો થાય છે શાસનના મુખ્ય સંચાલન કરતા વ્યક્તિઓ. કાલીબાગ પોલીસ સ્ટેશન બહાર 3 કલાક હલ્લાબોલ કરતા ટ્રાફિક જામ પણ સર્જાયો. ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અને આગેવાનોની હાજરીમાં જન આક્રોશ જોવા મળ્યું છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. 2 વર્ષમાં 22 હોસ્પિટલ સસ્પેન્ડ, 1 બ્લેકલિસ્ટ, પરંતુ સરકાર દબાણમાં હવે 6 મહિનામાં ફરી શરૂ થશે. અલગ અલગ જગ્યા પર હોસ્પિટલોના કૌભાંડો બહાર આવી રહ્યા છે. ક્યાંક વગર સર્જરી એટલે વગર જરૂરિયાત વગર સર્જરીઓ કરી દેવામાં આવી છે. લાખો કરોડો રૂપિયાના કૌભાંડ બહાર આવતા હોય તે અંતર્ગત આવી કાર્યવાહી હાથ ધરાતી હોય છે. ધ્રોલના ખેડૂતોનો આક્ષેપ છે ડીએપી ખાતર અને એ ખાતર સાથે નેનો ખાતરની 1 બોટલ અપાય છે. શહેરની શાંતિને પલીતો ચાપતો એક પ્રયાસ. રાવપુરામાં 2 પૂળમાં કાચની બોટલો ફેંકતા દોડધામ મચી જવા પામ્યો છે. પોલીસ કાફલા ધાબા સહિત અનેક જગ્યા પર તપાસ કરી રહ્યા છે. બાબરને લઈ જતી પોલીસનો હુરિયો બોલાવીને ટોળાએ પથ્થરમારો, કોન્સ્ટેબલ સહિત 2 સસ્પેન્ડ. એમજી રોડ રણછોડરાયજીના મંદિરના વરઘોડામાં હવે તોપ ફોડી શકાશે. ઉદ્યોગપતિઓ યુવાન દેખાવા માટે ઘણા બધા નુસ્ખા અપનાવે છે. અહીંયા એક કિસ્સો સામે આવ્યો છે. 17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે યુવાન દેખાવા માટે. ચહેરો તો પછી સૂજી ગયો. પ્રમુખ તરીકે ટ્રમ્પ સોગંદ લે તે પહેલા બાઇડને 3જું વિશ્વયુદ્ધ કરવા માંગે છે. જુનિયર ટ્રમ્પ તરફથી આ એક માહિતી સામે આવી છે. પર્થ ના જે મેદાનથી સિરીઝનો પ્રારંભ થશે ત્યાં યજમાન હાર્યું નથી. ખોડિયાલનગર માધવ રેસિડેન્સીમાં આગ. રહીશોની રજૂઆત છતાં બિલ્ડરે ફાયર સિસ્ટમ ન લગાવી આપી. સરકારની ચિંતન શિબિર બાદ ગમે ત્યારે પાલિકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થશે. કુખ્યાત બાબરના 3 કલાકમાં 2 સ્ટેબિંગ. એસએસજીમાં પોલીસની જે સામે પૂર્વ કોર્પોરેટરના પુત્રને ચાકુ મારી ઘા ઝીક્યા અને રહેશી નાખ્યો. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. મણિપુરમાં વણથંભી હિંસાખોરી, ગોળીબાર થઈ જેમાં 1નું મૃત્યુ નીપજ્યું છે. શાળાઓ બંધ. આરએસએસે મણિપુરની હિંસાની નિંદા કરી છે. સરકારે સંઘર્ષનો ઉકેલ ઝડપથી લાવવા કહ્યું છે. મણિપુરમાં હાલ અત્યારે કંટ્રોલ બહારની સ્થિતિ છે. અલગ અલગ જગ્યા પર તોડફોડ કરવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યા પર આગચંપી. સરકાર આના પર કંટ્રોલ કેમ મેળવી નથી શકતી તે મોટા પ્રશ્નાર્થ ઉભા થયા છે. પોલીસની હાજરીમાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર એટલે કે રમેશભાઈના પુત્ર તપનની હત્યા, ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. દિવાળી વેકેશન બાદ શાળાઓમાં 135 દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.
રિફાઇનરીના જોખમ વચ્ચે નથી જીવવું, અમારું કરચિયા ગામ બીજે ખસેડો. કરચિયાના આગેવાનો ભેગા થયા છે, કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે. જે પ્રમાણે IOCLમાં આગની ઘટના ઘટી, અલગ અલગ વિસ્તાર અસરગ્રસ્ત થયા, અસરગ્રસ્ત વિસ્તારના લોકો ભેગા થઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. કતારના શાહી કુટુંબમાં 2 અબજ રૂપિયાના આઈડોલ્સ, આઈ હીરા માટે કાનૂની જંગ. પૈસા હોય ત્યાં શું ન થાય, અનેક પ્રશ્નાર્થો છે. આરોપીને 20 વર્ષની સજા અને 50,000નો દંડ ફટકારતી સાવલી કોર્ટ. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. મણિપુરમાં 2 દિવસ સ્કૂલો બંધ, આર્મ્ડ પોલીસની 50 કંપની તૈનાત છે. બ્રાઝિલમાં વડાપ્રધાનનું સંસ્કૃત મંત્રોના ઉચ્ચારણ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ગુંડારાજ પોલીસની હાજરીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની છરીના ઘા ઝીકી અને હત્યા કરવામાં આવી છે. તપનનું ધામ ઢળી પડ્યું. કાલીબાગ પોલીસ સ્ટેશનની બહાર ભાજપના આગેવાનોએ ડેરા તંબુ બાંધ્યા. જ્યાં સુધી બાબરનો જનાજો નહીં ઉઠે ત્યાં સુધી શાંતિ નહીં મળે, મૃતકની માતા આ નિવેદન આપી રહી છે. દારૂ જુગારના બેફામ ધમધમતા અડ્ડાઓ સામે કાલીબાગ પોલીસની ચૂપકીદી કેમ? રાહુલ ગાંધીએ મોદીના નારાના અર્થનો અનર્થ કર્યો, જેપી નડ્ડા કહી રહ્યા છે. મને એક્ટિંગનું પેશન છે અને પેશન કદી મળતું નથી, સંજય દત્ત તરફથી એક નિવેદન સામે આવ્યું છે. IPLની ટીમો 25 ખેલાડીઓના ટીમમાં સમાવી શકશે. દાહોદ ફેક એન્ડ એ કૌભાંડમાં વધુ 6 જણની ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદેસર જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને મનપા દ્વારા કાયદાનું ઇન્જેક્શન મારવામાં આવ્યું છે. સાવકી માતાએ બાળકીના વાળ ભ્રમણ કાપી, મોઢે ટેપ બાંધી અને પંખે લટકાવી. આવી માતાઓને શું કરવું જોઈએ? અનેક ગુનાઓ કરતી માતાઓને શરમ જ નથી. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે, સુપ્રીમ ખફા છે. મણિપુરમાં એકનું મૃત્યુ, સ્કૂલો બંધ, અલગ અલગ જગ્યા પર હિંસા થઈ રહી છે. પોલીસની હાજરીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા, તપનની હત્યા કરવામાં આવી છે. વિક્રમે લોહી લુહાણ હાલતમાં કહ્યું, બાબરે મારી નાખવાના ઈરાદાથી હુમલો કર્યો હતો. શહેર ભાજપામાં દલિત નેતાગીરીનો શૂન્ય અવકાશ છે. કોઈ આક્રમક નેતા? મોટો પ્રશ્નાર્થ. ફરજ પ્રત્યે નિષ્કાળજી દાખવનારા કાલીબાગના 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ. શ્રી રણછોડ રાયજીના મંદિરની ટોપ ફોડવા અદાલતે મંજૂર આપી છે. IOCL આસપાસના ગામો જીવતા બોમ્બ પર છે. કરચિયા ખાલી કરાવો, અમે તૈયાર. આસોજ ગામેથી કોવાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામ્યું છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી પ્રચાર થંભ્યો છે. 20 નવેમ્બરે હવે મતદાન થશે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી. હવે આ ચૂંટણીમાં મુખ્ય પ્રધાન કોણ? 6 જેટલા નેતાઓ, 6 જેટલા ચહેરાઓના નામ સામે આવ્યા છે. દાવેદાર છે મહારાષ્ટ્રના સિરે તાજ. ઝારખંડના વિસ્તારો રોહિંગ્યા બાંગ્લાદેશી ઘૂસણખોરી કાયદેસર ગતિવિધિઓનું કેન્દ્ર બની ગયું છે. યોગીજી તરફથી એક નિવેદન સામે આવ્યું છે. અમદાવાદના કાગળપીઠ પોલીસ સ્ટેશન પાસે હત્યાના પગલે પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યું છે. એક બાદ એક વાહનો અને લારીઓ અડફેટે લેતા જ ભાગદોડ મચી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કડીના ભરબજારમાં પટેલ ભવન પાસે ગાડી ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા છે. હવે પેન્શન ધારકો માટે ડાકઘર દ્વારા ઘરે બેઠા બનશે જીવન પ્રાણ. મહેસાણામાં શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજના ઇનામ વિતરણ સ્નેહ મિલન સમારોહ યોજાયો છે. ATP ફાઇનલ્સમાં જાનિક સિનર સમિટ ક્લેસ્મના ટેલર ફિટ્સને હરાવીને પ્રથમ ઇટાલિયન ચેમ્પિયન બન્યો છે. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા મહિલા બિગ બેશ લીગમાં લ્યુસી હેમિલ્ટન ઇતિહાસ રચ્યો છે.